आप ये यात्रा कर अभी कितना मतलब कितना साल हो गया और अभी कितना तक चलेगा? अभी यात्रा को हमारी हो गया है, ये 5वां साल चल रहा है। हमने अपनी यात्रा उठाई है 13 सितंबर 2021 में। हाँ ये यात्रा है संपूर्ण भारत की यात्रा है। जी जी। इस यात्रा में हम भारत के समस्त जगहों की तीर्थ यात्राएं करेंगे। हाँ। वहाँ की हम पवित्र मिट्टी लेके एक मंदिर का निर्माण करेंगे। अच्छा, साथ में हम इस यात्रा में जो दूरी तय करेंगे वो करेंगे हम 2,74,000 किलोमीटर की, जो कि विश्व की सबसे लंबी यात्रा इसे गिनीज वर्ल्ड रिकॉर्ड में दर्ज किया जाएगा। क्योंकि ये पूरी दुनिया के लिए सनातन का एक मैसेज है कि जहाँ पे 2 लाख किलोमीटर लाखों लाख किलोमीटर चलने के बाद मशीन खत्म हो जाती है, गाड़ियाँ खत्म हो जाती हैं, उनके कई सारे टायर चेंज हो जाते हैं, इंजन खुल जाते हैं, इंजन बैठ जाते हैं। हाँ। लेकिन इंसान 3.25 लाख किलोमीटर चल के एकदम स्वस्थ खड़ा है। हाँ। ये सनातन की पावर है। जहाँ विज्ञान फेल होता है वहाँ सनातन शुरुआत होता है। ये पूरी दुनिया को मैसेज। साथ में पर्यावरण के लिए 1 लाख पौधे लगाने का हमारा लक्ष्य है। તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી હે ને. તો સાયકલ આપણી ઉપરની તરફ પડી છે ને આજે આપણે બે વસ્તુ છે કે એક તમને હું દર્શન કરાવીશ માં ધારીદેવી ટેમ્પલ, અને બીજું કે પછી આપણે આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. આપણે પાછલા બ્લોગની અંદર આપણે એડ કરવાનું હતું, પણ એવું થયું કે સાંજ પડતા મોસમ ખરાબ થઈ ગયો હતો ને એ દેખો છત પર પાણી છે. તો રાતે ભાઈ મતલબ સાંજે વરસાદ આવ્યો હતો, મોસમ પૂરો બગડી ગયો હતો. એના કારણે આપણે આગળના જે પાછનો વ્લોગ છે એમાં આપણે એડ નહીં કરી શક્યા. તો આજનો વ્લોગ રહેવાનો છે જે હું તમને બતાવીશ માં ધારીદેવી મંદિર, અને પછી આપણે આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. એનાથી પહેલાં આપણે કે ભાઈ તમે કઈ છો, કઈ જગ્યા પર રોકાયા છો, એ તો તમે પાછલા વ્લોગમાં જોયું છે. તો ઓકે, આપણે હતા સામેની તરફ, ત્યાં રૂમે હતા, પણ ત્યાંથી આપણને શિફ્ટ આની અંદર કરી દીધું. તો ભાઈ એ છે કે ભાઈ એક વ્યક્તિનું રહેવા માટેનું ભાઈ 150 રૂપિયા હોય છે. 150, પણ એટલું બધું તમને ફેસિલિટી એટલું બધું નહીં મળે. ખાલી જેટલું મળશે એ તમને હું બતાવીશ. સામે તરફ વોશરૂમ વગેરે છે નીચેની તરફ. ને ભાઈ એવું છે કે જે ફેસિલિટીવાળા રૂમ છે એ પર્સનલ રૂમ લેવા પડે એક વ્યક્તિ માટે. હોલ છે આપણી જોડે, તો કંઈ આ રીતે છે જે આ તમે જોઈ રહ્યા છો, આ છે હોલ, અને આ છે હોલ છે. તો આવી રીતે કંઈ સુવાનું હોય હોલની અંદર, તો ભાઈ આવી રીતે હોય. તો આ હોલ છે ના 150 રૂપિયાની અંદર છે એક વ્યક્તિના, જે ભાઈ બજેટમાં ટ્રાવેલિંગ કરી રહ્યો છે, સોલો બજેટિંગ ટ્રાવેલિંગ કરી રહ્યો છે, તેમના માટે બેસ્ટ છે કે આપણને ગમે તેમ કરીને એક નાઇટ માટે રોકાવા જોઈએ. તો આ રીતે ભાઈ 150 રૂપિયાની અંદર આપણે આવી રીતે હોલ લઈ લઈએ તો બહુ સારું. કેમકે રાતે તો હોલ પૂરો ખાલી હતો, અને ખાલી હતો તો એ નીચેની તરફ આવી ગયા હતા, જે ફેમિલી સાથે હતા બધા. તો આપણે આ તરફ આવી ગયા હતા. અહીં પણ સરસ મજાનું લાઇટની સુવિધા બધું જ છે. તો આ છે ને આપણે હવે અત્યારે એવું કરીશું, સામાન તો આપણે અહીંયા અહીં મૂકી દઈશું, અને સામાન અહીં રહેવા દઈશું, અને આપણે જઈશું આગળની તરફ. જઈશું અહીંયા આગળની તરફ છે મંદિર છે, આપણે ત્યાં જઈશું અને તમને દર્શન પણ કરાવીશ. કેમ કે તમને હું ત્યાં અંદરનું તો બતાવ્યું નથી એને, તો હું તમને બતાવીશ. પછી આપણે પણ ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. તો આપણે ચલો બહારની તરફ હવે નીકળે અને બહારનો બી નજારો તમને બતાવો. અત્યારે નીકળી ગયા છે આપણે બહારની તરફ, ને અહીંયા આશ્રમમાં રોકાયા હતા એ તો તમને ખબર છે, બતાવ્યું છે મેં. અને ભરત સેવાશ્રમ, સાયકલ આપણે અંદરની તરફ છે, સામાન પણ અંદરની તરફ છે. તો હવે આપણે જઈશું મંદિર તરફ. અને સવારમાં ભાઈ તડકો છે, પણ સરસ મજાનો તડકો છે, નોર્મલ તડકો છે એ છે. અને પબ્લિક અત્યારે એટલી બધી નથી જોવાતી. હવે આગળ જઈએ પછી ખબર પડે કે ભાઈ પબ્લિક કેવી છે ને. ધીમા ધીમા આપણે હવે આગળની તરફ જઈએ અને પબ્લિક જોઈએ કે કેવી છે કેવી નહીં, અને તમને પણ બતાવીએ. તો અત્યારે પહોંચી ગયા છે ગેટ પર, સામેની તરફ છે ગેટ, ત્યાંથી તમે ભાઈ એન્ટર થશો. काले जाओ माता रानी का प्रसाद, काले जाओ माता रानी का प्रसाद।
આવી ગયા છે અંદરની તરફ આપણે. પબ્લિક અત્યારે ઓછી છે. અહીંયાથી બંદરોથી થોડું સાવધાન રહેવું ભાઈ, ફોન વગેરે તમારે. ને અહીંયાથી હવે આપણે આગળની તરફ જવાનું છે. તો અત્યારે મંદિર પર આવી ગયા છે ને હવે ફોન અલાઉડ નથી, તો આપણે થોડી વાર સ્ટોપ વિડીયો રાખીશું. દર્શન કરીને આપણે આવી ગયા છે. હવે અહીંયા બ્રિજ છે ત્યાં તરફ આપણે આવી ગયા છે જોવા માટે. હું તો જોઈ લીધું હતું, બસ તમને બતાવીએ ખાલી. એને તો અહીંયા કંઈ પબ્લિક તો વધારે જ છે આજે. આજે થોડી પબ્લિક વધારે રહેવાની છે કેમ કે ભાઈ છે સવારમાં. અહીંયા સાઈડમાં છે મા ધારી દેવી ટેમ્પલ. તો આ રહ્યું કે સાઈડમાં મા ધારી દેવી ટેમ્પલ. ને અહીંયા ભાઈ એવું કહેવાય છે કે અહીંયા મતલબ એક દિવસમાં ભાઈ 3 રૂપ ચહેરો મતલબ ફેસનો ચેન્જ થાય છે. સવારમાં કંઈ કન્યા, બપોરે વ્યક્તિ અને સાંજ પડતા વૃદ્ધા. અને તો એ છે કંઈ. અને સામે તરફ મારી સામે તરફ જોઈ રહ્યો છો તમે, આ છે મા ધારી દેવી ટેમ્પલ. જ્યાંની મતલબ કહાની જે આની છે બહુ લાંબી છે, પણ એટલું આપણે શોર્ટમાં કહી શકીએ કે જે ઉત્તરાખંડના 4 ધામ છે એની રક્ષા કરે છે મા ધારી દેવી. એ છે કે સરસ મજાનું એવું છે, જોરદાર એવું. નયા બ્રિજ બનાવેલો છે, સરસ મજાનો વ્યૂ છે. અને અહીંયા બોટ વગેરે પણ છે. આવા લોકોએ ખબર નહીં પડતી એને કે હાઈવે છે કે પછી બ્રિજ છે. ગાડી છે, આરામથી જવું જોઈએ. ભાઈ ઉતાવળ બહુ છે. તો ચલો કંઈ વાંધો નહીં, સરસ મજાનો અહીંયા છે. તમે બસ આ તમને આજુબાજુનો જે વ્યૂ છે એ બતાવી દઉં. તો આ બીજું કામ આવી ગયું છે પાછું. લો यार एक ही यार, एक दो खींच दो यार, कोई है नहीं ना यार साथ हाँ वो तो क्या करे यार. एक मिनट. हाँ
खींच ली। हाँ इधर और ये लास्ट बस। मंदिर भी आना चाहिए। हाँ हाँ मंदिर इधर से तो नहीं आएगा ना, इधर से थोड़ा आना। इधर से आना है। हाँ हो गया। हाँ हाँ थैंक यू यार भाई। कोई नहीं। તો સોલોમાં આ પ્રોબ્લેમ થાય એકલામાં કે ભાઈ કંઈ હોય નહીં. મારે તો બે સ્ટેન્ડ સેલ્ફી સ્ટિક મતલબ જે સ્ટેન્ડ સેલ્ફી સ્ટિક જ હતું આપણું જોડે. ભાઈ બંને ગાયબ થઈ ગયા. પહેલાં એક ખોવાઈ ગયું હતું અને બીજી વાર બીજું ખોવાઈ ગયું. કંઈ જાય કંઈ ખબર નહીં પડતી, ખાઈ જાય કે શું છે પણ ખબર નહીં પડતી, ગાયબ થઈ જાય છે ને. તો એ છે ચલો હવે આપણે બહારની તરફ નીકળીશું. આપણું સામાન ત્યાં અંદરની તરફ છે તો સાયકલ પર ગોઠવવાનું છે અને પછી પાછા આપણે આગળની તરફ નીકળવાનું છે. મંદિરેથી તો આપણે કારના આવી ગયા હતા અને સાયકલ આપણી રેડી થઈ ગઈ છે. ઓકે, નીચેથી આપણે બધું સામાન લઈ લઈને ઉપર થોડું લાવીને પછી સામાન બામાન આપણે કમ્પ્લીટ ગોઠવીને થોડુંક આપણે ચા પીવા ઊભા છે. જે સાઈડમાં હોટલ છે નાનું, તો અહીંયા ભાઈ ચા પીવા ઊભા છે. ચા અને આ બિસ્કિટ આપી છે ભાઈ જે કાવડ યાત્રી છે, પેદલવાળા છે, એમનું કોઈ ગ્રુપ છે તો એના તરફથી આપણને બિસ્કિટ પણ મળી ગઈ છે. ચા પી લીધી છે અને આ સામે તરફ જે આશ્રમ છે ભરત આશ્રમ અને સામે તરફ જે સાઈડની. તો હવે આપણે પાછા ધીમે આગળની તરફ નીકળીશું. મોસમ છે વરસાદનો, કોઈ નક્કી નથી, કોઈ ઠેકાણા નથી ભાઈ, ક્યારે વરસાદ ક્યારે પડી જાય. સાંજ પડે ને વરસાદ, મોસમ એકદમ ખરાબ થઈ જાય છે ને એ છે. પણ નસીબ એટલું સારું છે કે રોકાવાનું જલ્દી મળી જાય છે. એ તો અહીંયા જલ્દી હું આવી ગયો હતો કે અમુક વખત મારી સાથે કેવું થાય ખબર છે કે આશ્રમમાં થોડું લેટ જાઉં ને, સાંજે લેટ, તો સાંજ પડતા કેવું લોકો બધા રોકાવા માંડે છે ને. તો કેવું હોલ હોય તો હોલ બી ફૂલ થઈ જાય, રૂમ હોય તો રૂમ બી ફૂલ થઈ જાય. અમુક તો કોઈ વાર આશ્રમવાળા ભાઈ રોકાવાનું બી નહીં હાલતા, ખબર નહીં એવું છે કે અમુક વખત ખાલી બી હોય ને તો કીધે કે ભાઈ નહીં, મતલબ ખાલી નથી, બીજે જોઈ લો આવું કહી દે છે અમુક આશ્રમમાં. એટલે હું વહેલો આવી ગયો હતો દિવસે તડકામાં કે ભાઈ ત્યારે કોઈ રોકાય ને, જે બી રોકાય ભાઈ સાંજે રોકાય. સાંજે બધા રોકાવાનું હોતા જ હોય, તો આશ્રમ મળી જાય તો ભાઈ રોકાઈ જાય. અને એ છે 100 રૂપિયામાં રોકાવા મળી ગયું. તમે આવો તો ભાઈ 150 રૂપિયા લેશે તમારે. આશ્રમ છે જે ધારી દેવી મંદિર છે આગળની તરફ, ત્યાંથી તમે નીચેની તરફ ઉતરશો. ચેકપોસ્ટ સ્ટેશનની સાઈડમાં જ છે ભરત આશ્રમ કરીને છે, સાઈડમાં છે. તો મારે જે રૂમમાં રોકાય છે, બાકી તમારે મતલબ હું તો હોલમાં રોકાય છે. તમને રૂમ જોઈએ તો રૂમ બી અહીં મળી જાય છે. આપણે હોલમાં મસ્ત સસ્તું સારું. દોસ્તો મિત્રો સાથે ગ્રુપમાં આવ્યા તો ભાઈ હોલ એક લઈ લેવાનું, હોલની અંદર રોકાઈ જવાનું, બધાથી મસ્ત બેસ્ટ. અને પછી તમારી ઈચ્છા. ધારી દેવી મંદિર તો જઈએ આપણે, અને હવે આપણે આગળની તરફ ધીમા નીકળીશું. તડકો તો છે યાર સવાર તો થોડું ચા બા પી લઈએ આપણે. તો અત્યારે આપણી સાયકલ નીકળી પડી છે આગળની તરફ રવાના થવા માટે. આપણે પણ ઓકે રેડી છીએ. રસ્તો પૂરો ઢલાનવાળો છે અત્યારે, એટલે મજા આવવાની છે, પછી સજા બી આવે. સાંજે વરસાદ જોરદાર પડી ગયો એટલે આગળની તરફ થોડું ઘણું પાણી ભરાયું છે રસ્તાની સાઈડમાં, ને સાઈડમાં રિવર છે.
કંઈ હવે અલગ રસ્તા પર આવી ગયા છે ભાઈ. બે રસ્તા કપાઈ ગયા છે. એક જાય છે બદ્રીનાથ તરફ, એક જાય છે આ વચ્ચે કેદારનાથ. અને એ રસ્તો જે બદ્રીનાથ તરફ જાય છે ત્યાં આગળથી બી એક કટિંગ છે, પણ ઢળાવ હતું તો આપણે સાયકલ ડાયરેક્ટ નીચે ઉતારી દીધી. પછી મેપમાં જોયું તો ખબર પડે કે આગળથી બી જવાય. આ રસ્તો યાર ખબર નહીં યાર અજીબ અજીબ લાગે. આ રસ્તેથી તો આપણે નહીં ગયા, કેમ કે આજે હું કર્ણપ્રયાગ આવે કે કંઈ આવે છે આગળ, ને આ સાઈડ પરથી રસ્તો કાઢેલો છે એવું છે. આ રસ્તો પણ ત્યાં મલાવી દેશે આગળથી, પણ રસ્તો એકદમ સાઈડમાંથી કાઢેલો છે, અલગ જ તરીકે છે યાર. મેં કીધું આપણે કેવું પહેલાં જોયું નહોતું ને મેપની અંદર, તો મેં કીધું કેવું છે કેવું નહીં. તો જોયું નહોતું આપણે મેપની અંદર, તો મેં કીધું બોર્ડ મારેલું, એરો મારેલું કેદારનાથ આ તરફ, ડાયરેક્ટ સાયકલ ઉતારી દીધી નીચે. એ રસ્તો બી જાય છે, આ રસ્તો બી જાય છે, કોઈ પ્રોબ્લેમ નહીં. રસ્તો ચેન્જ થઈ ગયો. આ મેન હાઈવે નથી, આ બીજો અંદરની તરફથી રસ્તો જાય છે. તો અત્યારે આપણે છે સાઈડવાળા રસ્તા પર ઊભા છે. આગળની તરફ છે रुद्रप्रयाग है ना, रुद्रप्रयाग आगे क्या है, रुद्रप्रयाग ही आएगा ना? रुद्रप्रयाग हाँ, नहीं, ये रुद्रप्रयाग ही है, ये वाला वो मार्केट है, ये हाईवे है रुद्रप्रयाग. સમજ ગયા. ઓકે ઓકે. તો ભાઈ આપણે અત્યારે છે રુદ્રપ્રયાગમાં જ છે. એટલે અમે કેવું છે આ માર્કેટવાળો કયો છે રસ્તો, જે મતલબ આ સામે તરફ તમે ઘરો જોતા હશે. આ છે ભાઈ મતલબ માર્કેટો વગેરે એ આગળની તરફ આવશે. અને આ છે ભાઈ જે કે ગામથી રસ્તો જાય છે એ રસ્તો છે. પણ એવું છે આગળથી બોર્ડ મારી દીધું છે, ચેકપોસ્ટ છે, અને ચેકપોસ્ટ છે આગળથી બોર્ડ મારી દીધું છે કે એક એરો બતાવી દીધો છે નીચેની તરફ કે કેદારનાથ જવાનો આ રસ્તો ડાયરેક્ટ જ. ને તો એવું છે કોઈની પણ નજર પડે ને તો ડાયરેક્ટ એ ત્યાંથી નીચેથી ગાડી નીચે જ ઉતારી લે. તો મારે પણ એવું સાયકલ જેવું બોર્ડ એક એરો મારેલું તો સાયકલ ડાયરેક્ટ નીચે ઉતારી દીધી. પછી મેં નીચે યાર મેં કીધું આ અલગ રસ્તો છે. મેં કીધું અલગ રસ્તો, મને અલગ રસ્તો લાગે તે એ છે. ને હવે એ છે કે આપણે બહારની તરફથી નીકળવાનું છે. આગળની તરફ રુદ્રપ્રયાગ છે. સારું છે, અહીંથી બી જે આપણું થોડુંક ટ્રાફિકનું તો નહીં થાય, પણ અહીંયાથી બી પબ્લિક આવ જાવ કરે છે. ખાલી થોડો ઘણો કિલોમીટરનો ફરક છે, બાકી રસ્તો આ આગળ જઈને મલાવી દેશે. તો એક રસ્તો આ બાજુ થઈ જશે, હેલિકોપ્ટર પણ જાય છે. તો આગળ જઈને રસ્તો મળી જાય છે. આ સાઈડ જાઓ તો તમે બદ્રીનાથ જતા રહેશો ને, આ તરફ જાઓ એટલે કેદારનાથ તરફ જતા રહેશો ને. આવું છે કંઈ નહીં. આપણી ચા આવી ગઈ છે, આપણે બસ કેદારનાથ તરફ જવાનું છે. આરામ થઈ જઈશું, કોઈ ઉતવળ નહીં, ધીમા શાંતિથી આરામ થઈ જઈશું. તમને પણ બતાવતા રહીશું. થોડી વાર બેઠા છે ને હાથમાં કંઈ, આ તો ભાઈ હાથના એ મોજા એ છે હા પહેરવામાં. ને અહીંયા એવું છે કે ભાઈ નવું લીધો ને તો કેવું થોડુંક ટાઈટ આવે છે, એટલે થોડુંક અલગ લાગે છે ને એ છે. હેમકુંડ સાહેબ યાત્રા ચાલુ છે, પણ ચાર ધામ સાથે હેમકુંડ સાહેબ યાત્રા. બધા ભાઈઓ બહુ જાય, પંજાબ, હરિયાણા, ચંદીગઢ. ગઈકાલે બુલેટ तगड़ा छर गए धड़ाधड़ बुलेट ऐसे पंजाब हरियाणा में बुलेट भाई केवी होय अवाज भाई खतरनाक आवे गाड़ी बुलेट में. चलो આપણે થોડું ચા પીએ, થોડુંક બેસીને પછી પાછા ધીમા આગળની તરફ નીકળીશું. रुद्रप्रयाग સાઈડમાં રહી ગયું એટલે છું અહીં જ છું, જગ્યા પર જ છું, એવું કંઈ નહીં. પણ થોડુંક રસ્તાનું ચેન્જ થઈ ગયું ને કંઈ વાંધો નહીં. કે ચલો ધીમા આગળની તરફ નીકળીશું ને તમને પણ બતાવતા રહીશું.
ખાટા અગસ્તુ મુનિ કેદારનાથ ગુપ્ત કાશી આગળની તરફ એક બોર્ડ આવ્યું છે હેલિપેડ હેલિપેડ ફાટામાં હેલિપેડ હા 53 13 87 ઉત્તરાખંડ પોલીસ સાઈડમાં રિવર છે સરસ મજાનું પાણી ઓછું છે સાઈડમાં રિવર છે પાણી ઓછું છે સરસ મજાનું પાણી જોવાય છે અહીંયાથી ભૂરું ભૂરું એકદમ મસ્ત મજાનું કાચ જેવું હાલત તો ખરાબ છે તડકાના લીધે તડકો છે ભાઈ તગડો અને આપણે પણ ચાલીએ છીએ ધીરે ધીરે આરામથી श्री केदारनाथ धाम यात्रा 26 श्री केदारनाथ धाम आगमन पर सभी श्रद्धालुओं का स्वागत करता है जिला प्रशासन रुद्रप्रयाग। हाँ मैक्स गाड़ी भाई ताकत पर कहवाय पहाड़ों में तगड़ी गाड़ी है तगड़ी। साइकिल चलाता चलाता पण ऊँघ आवे छे बोलो हवे केवुं कहेवाय साइकिल चलाता चलाता ऊँघ आवे साइकिल चलाता चलाता ऊँघ ना आववी जोईए साइकिल चलाता चलाता ऊँघ आवे बोलो थोड़ुंक चलो साइकिल चलावीए पछी आगळ जईने ऊभा रह्यो छुं। मौसम बिल्कुल बगड़ी गयो छे भाई बिल्कुल एटले बिल्कुल मौसम खराब है ने एकदम खराब मौसम थी गयो सामे तरफ पूरुं ब्लेक ब्लेक थई गयो छे वरसाद आववानुं शरू थई गयो छे ने भाई आवा क्या आजुबाजु जंगल ने जंगल अरे अरे फूल डेंजर है भाई है ने पूरो मौसम खराब है जंगल जंगल रस्तो पण आवे यार डेंजर है तगड़ो रस्तो है तगड़ो यार। आ रस्तो पाछो रिटर्न थई रह्यो छुं एक कन्फ्यूज बहु मोटुं कन्फ्यूज थई गयुं। केदारनाथ बाजू जवानुं तो रस्तो लीधो बद्रीनाथ वाळो आम 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 थई गया छे आपणे अहींयाथी 3 किलोमीटर आपणे पाछुं रिटर्न जवुं पड़शे अने 3 किलोमीटरमां पाछुं आपणे बद्रीनाथ वाळो रस्तो पकड़वो पड़शे ने अहींयाथी केदारनाथ सीधुं सीधुं छे पण प्लानिंग में एवुं विचार्युं कि आपणे बद्रीनाथथी पछी केदारनाथ आवीए ने तुंगनाथ थईने आवशुं भाई कन्फ्यूज बहु બધા થઈ ગયા છે આપણે ને પાછા એ રસ્તે રિટર્ન આવવું પડશે। मौसम एकदम बिल्कुल खराब मौसम बिल्कुल खराब डेंजर है भाई वो पूरा तूफान पूरो भाई एकदम तगड़ो तूफान आई गयो है
બિલકુલ ભાઈ ખતરનાક તૂફાન આવું આવે ભાઈ. અમુક વખત પહાડની અંદર તૂફાન આવે તો ભાઈ અલગ જ રીતનું બીક વધારે લાગે ભાઈ આ પહાડને. કેમ કે ભાઈ આપણે સાયકલિંગ આમ તરફ જઈએ છીએ તો ભાઈ પથ્થરો વગેરે પડે એની બીક લાગે. અત્યારે ભાઈ બાઇકવાળા અને કારવાળા બી અમુક સ્ટોપ કરી દે અને અમુક થોડા ચાલ્યા કરે. જેમ હવા ઓછી થઈ જાય વધારે પવન થાય તો પછી કાર વગેરે સ્ટોપ કરી દે છે ને. હા તો ભાઈ રુદ્રપ્રયાગ તૂફાન એટલો ડેન્જર આવ્યો છે ને ભાઈ. તગડોવાળો તૂફાન આવ્યો બહુ જોરદાર. વરસાદ ચાલુ થઈ ગયો છે. મોસમનું કંઈ નક્કી નહીં. મોસમ પણ પલટી જાય છે અને મોસમ સાથે આપણું જે ડિમોટિવેટ પણ થઈ જઈએ છે યાર. હા આપણે રુદ્રપ્રયાગમાં છીએ. રુદ્રપ્રયાગથી થોડા આગળ એટલે કે આ રસ્તો છે. આ રસ્તો આપણે લીધો છે બદ્રીનાથ તરફ જવાનો રસ્તો ને પેલી બાજુથી જવાતું હતું કેદારનાથ. તો વિચાર એવું છે કે પહેલાં આપણે બદ્રીનાથ જઈએ, આરામથી કરીએ છીએ બદ્રીનાથ જઈએ. કેમ કે થતું એવું જ કે આપણે જો કેદારનાથ જતા ઓકે તો કેદારનાથથી પાછા આપણે જતા કે મતલબ બદ્રીનાથ તરફ જતા તુંગનાથ તરફ તો પાછું રિટર્ન આવવાનું થતું. તો મેં કીધું ચલો ને હવે ધીમા આગળની તરફ નીકળીએ એટલે કે બદ્રીનાથ તરફ આપણે નીકળીએ. પછી આપણે પાછું રિટર્ન આવવું પડશે તુંગનાથ તરફથી પછી બદ્રીનાથ જતા રહીશું. પછી બદ્રીનાથથી પછી ડાયરેક્ટ નીચેની તરફ ઉતરી જઈશું. તો આવું પ્લાનિંગમાં કર્યું છે. બાકી પહેલાં આપણે ગયા હતા તો ડાયરેક્ટ કેદારનાથ માટે ગયા હતા. કેદારનાથથી પછી આપણે ગયા હતા બદ્રીનાથ. પછી તેથી પાછું રિટર્ન આવવું પડે છે. એટલે મેં કીધું ચલો પહેલાં આપણે બદ્રીનાથ લઈ લઈએ પછી આપણે કેદારનાથ લઈ લઈશું. એમ બી રસ્તો મસ્ત મજાનો છે. કોઈ પ્રોબ્લેમ તો થવાનું નથી. પણ પ્રોબ્લેમ હવે એ થવાનું છે મોસમ પ્રોબ્લેમ કરી જશે. 3 વાગે મારા ખ્યાલથી મોસમ પૂરો ખરાબ થઈ ગયો હતો. પવન સાથે બહુ ખતરનાક હતું. અને અત્યારે 4 વાગી ગયા છે તો 4 વાગે વરસાદ હવે ચાલુ થઈ ગયો છે. તો હવે આવું પ્રોબ્લેમ ચાલુ રહેવાનું છે વરસાદનું. કેમ કે પહાડોની અંદર કોઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય. તડકા સાથે અચાનક મોસમ પલટી જાય અને વરસાદ ચાલુ થઈ જાય. આવું થાય છે. વરસાદ ચાલુ છે. સાયકલ આપણે આ બસ સ્ટોપ છે જે નાનકડું એવું અને બસ સ્ટેન્ડ કહેવાય કે એ છે. તો અહીંયા આપણે સાયકલ સાઈડ પર લગાડી દીધી છે. સારું થયું કમ્પ્લેટ મળી ગઈ. અને વરસાદ ચાલુ છે છાટા. અને આગળ જઈને આપણે કંઈ ને કંઈ રોકાવાનું હવે કરવું પડશે. આગળ થોડા ચાલીશું ને રોકાઈ જઈશું કંઈ ને કંઈ કરીને. પછી આગળ વધારે કંઈ આવવાનું છે નહીં. કેમ કે જંગલ આવશે એના લીધે આપણે આગળ જઈને રોકાઈ જાય કંઈ ને કંઈ. વરસાદના ટાઈમે આવું થાય મતલબ મોસમ જ એવો છે ને હવે ચોમાસું એ તો ઉનાળો ને ચોમાસું બંને છે મિક્સમાં. દિવસે એટલું ખતરનાક ગરમી લાગે અને 3-4 વાગે મોસમ પલટી જાય. ગાડીઓ તો ચાલે જ છે. ગાડીઓ બધી ચાલે છે એટલે આપણે પણ ધીમે આગળની તરફ નીકળીશું અને કંઈ ને કંઈ કરીને આગળની તરફ રોકાઈ જઈશું આપણે. કેમ કે વધારે નહીં ચાલીએ હવે ટાઈમ પણ થઈ ગયો છે. હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. આ પાર્ટ બીજો છે. એક વ્લોગની અંદર બીજો વ્લોગ એડ કર્યો છે, જોઈન કર્યો છે. જેમ કે પાછલા દિવસ મારા ખ્યાલથી 3 વાગે કે તમે વિડીયોમાં પાછળ જોયું છે કે ભાઈ વાવાઝોડું ભવનર થોડુંક મતલબ વાવાઝોડું છે ભાઈ ફૂલ આવ્યું હતું, પવન સાથે ફૂલ આવ્યું હતું. એના પહેલાં ભાઈ વરસાદ પણ તગડો પડી ગયો હતો. પછી વાવાઝોડું આવ્યો હતો. પછી પાછો વરસાદ પડી ગયો હતો. અત્યારે રસ્તો તો કોરા છે પણ સાઈડની જગ્યા ભાઈ લીલી છે. આપણે પણ પૂરા ભીગી ગયા હતા અને અહીંથી શૂઝ વગેરે તો અત્યારે પણ ભીગેલા જ છે. તો એ છે અત્યારે આજે બીજો દિવસ છે ને બીજો વ્લોગ છે. એટલે કે પાર્ટ 2 આપણે એડ કર્યો છે. અને બીજા ભાઈ મળ્યા છે. એ ભાઈ મળ્યા હતા આપણને કેદારનાથમાં મળ્યા હતા. જે ગૌરવ માલવીય છે જે ભાઈ મતલબ
પેદલ યાત્રા કરી રહ્યા છે, પણ નાની મોટી પેદલ યાત્રા નહીં, બહુ લાંબી છે પેદલ યાત્રા. આ રહી સાયકલ આપણે, ને રાતે આપણે અહીંયા રોકાયા હતા, પણ અહીંયાથી આપણે જે તર્યા હતા આગળની તરફ જે છે કે ભાઈ પોલીસ ચોકી છે, ત્યાં આગળની તરફ આપણે રોકાઈ ગયા હતા. સવારમાં સર આવ્યા કે બીજા સર હતા ચેકપોસ્ટ પર, તે કીધું કે કોઈ બીજા સર મોટા આવી જાય એના પહેલાં યાર કેમ્પ લઈ લો. તો મેં કીધું હા ઓકે સમજી શકીએ, તો કોઈ વાંધો નહીં. એ છે તો આ છે બીજો રસ્તો છે ભાઈ, આ રસ્તો છે બદ્રીનાથ તરફ જવાનો, અને નીચેવાળો રસ્તો છે, જે નીચેવાળો રસ્તો છે એ રસ્તો જાય છે ભાઈ કેદારનાથ તરફ, હે ને. તો એ છે આ કેદારનાથ અને બદ્રીનાથ રસ્તો મતલબ અલગ પડે છે, એ છે ત્યાં છે નીચેની તરફ ચેકપોસ્ટ. તો આપણે બીજા ભાઈ છે એમને મળીએ, પહેલાં ચાવા બનાવે પછી તમને એમને મળાવું કોણ છે ભાઈ. તો આ રહી આપણી સાયકલ, ને આજે આપણે એ ભાઈને મળવાના છે જે પાછલા વર્ષે આપણે મળ્યા હતા. એ ભાઈને જ્યારે હું 4 ધામ 12 જ્યોતિર્લિંગ યાત્રા કરી રહ્યો હતો ત્યારે ભાઈ મળ્યો હતો, ને આજે પણ એ ભાઈ ચાલીને યાત્રા કરે છે. બોલો વિચારો, ચાલીને યાત્રા કરે છે. જે ભાઈ પાછલા વર્ષે મળ્યો હતો ને આ વર્ષે મળ્યો ભાઈ, એની મતલબ એ ચેન્જ પણ થઈ ગયા છે, અલગ દેખાય છે થોડા ઘણા એના, બાકી પહેલાં થોડાક હતા, પણ ભાઈ વજન પણ એટલું લઈને ચાલે છે. ને ભાઈ મારા ખ્યાલથી તો એવું છે કે ભાઈ મારા ખ્યાલથી ભારતનો મતલબ પહેલો એટલો વ્યક્તિ હશે જે આ રીતે ચાલીને મતલબ પેદલ ચાલીને પૂરી દુનિયામાં આપી રહ્યો છે ભાઈ. એક યાત્રા છે ને, એક યાત્રા છે, કોઈ બીજું એ નથી યાત્રા. તો ભાઈ એમ લાગતું નથી કે કોઈ આવું કરી શકે ને, બધા વ્યક્તિ આવું ના હોય કે આવું કરી શકે. અહીંયા સાયકલ છે ને, તમને એ ભાઈને મળાવું. જે ભાઈ છે એ છે ભાઈ ગૌરવભાઈ છે એમના. તો આ રે એમનાથી મળતા પહેલાં આપણે એમનું આ બતાવી દે, જે છે મેન છે ભાઈ. આ જોઈ લો તમે, જે આ રીવોર્ડ, હા સ્ટોપ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી લેજો ભાઈ. 2 લાખ તો આ છે ભાઈ, જોઈ લો 2,74,000 કિમી પેદલ યાત્રા સંપૂર્ણ ભારત. 2 લાખ ભાઈ, કોઈ મતલબ મામૂલી વાત નથી. આ મામૂલી વાત નથી જો આટલું બધું કરી શકે. ને બીજું એ છે કે ભાઈ ગૌ માતા રાષ્ટ્ર માતા એને જય જવાન જય કિસાન. તેમની જોડે વાત કરીએ, એમની જોડે વાતચીત કરીએ, પછી તમને ક્યાં આને જોઈ લો ભાઈ. છે ને આટલું મોટું બેગ છે ભાઈ, કોઈ એ નથી કે નાનું બેગ છે ભાઈ. બેગ પણ એટલું મોટું છે, વજન પણ એટલું મોટું લઈને ચાલવાનું તો ભાઈ અલગ મતલબ આ જેવા તેવાને કામ નથી ભાઈ. ભારતનો પહેલો વ્યક્તિ આવો છે કે ભાઈ ચાલીને પૂરી દુનિયામાં આપી રહી છે. હજુ તો બીજું બાકી છે, હે ને. તો બધી જાણકારી એમને પૂછીએ. તો हर हर महादेव गौरव भैया. महादेव, जय सिया राम. जय सिया राम. भाई कैसे हो आप? बस बढ़िया. तो भाई पिछले साल मिले थे, मतलब આજે પણ મળી ગયા, ને પાછલા વર્ષે मतलब एक बात बोलो, पिछले साल मिले थे तो कुछ अलग ही आप थोड़े थे, और अभी भी थोड़ा मतलब वो है क्योंकि जीवन का है ये. हाँ, और आपके पास मतलब सामान भी उतना सारा है. मतलब भाई સામાન એટલું બધું તો ભાઈ કેવી રીતે યાર, કોઈ એવી વાત નથી, મામૂલી વસ્તુ નથી. આ એક યાત્રા છે, है ना. एक धर्म ने एक मतलब भक्ति એ કંઈ અલગ હોય છે ને, તે છે. બીજી વાતચીત કરીએ એમની જોડે. तो गौरव भैया, आप जो यात्रा कर अभी कितना मतलब कितना साल हो गया और अभी कितना तक चलेगा? अभी यात्रा को हमारे हो गया है ये 5वां साल चल रहा है. हमने अपनी यात्रा उठाई है 13 सितंबर 2021. हाँ, ये यात्रा है संपूर्ण भारत की यात्रा है. जी जी. इस यात्रा में हम भारत के समस्त जगहों की तीर्थ यात्राएं करेंगे. हाँ. वहाँ की हम पवित्र मिट्टी लेके एक मंदिर का निर्माण करेंगे. अच्छा. साथ में हम इस यात्रा में जो दूरी तय करेंगे वो करेंगे हम 2,74,000 किलोमीटर की, जो कि विश्व की सबसे लंबी यात्रा इसे गिनीज वर्ल्ड रिकॉर्ड में दर्ज किया जाएगा. क्योंकि ये पूरी दुनिया के लिए सनातन का एक मैसेज है कि जहाँ पे 2 लाख किलोमीटर, लाखों लाख किलोमीटर चलने के बाद मशीन खत्म हो जाती है, गाड़ियाँ खत्म हो जाती हैं, उनके कई सारे टायर चेंज हो जाते हैं, इंजन खुल जाते हैं, इंजन बढ़ जाते हैं. हाँ. लेकिन इंसान 3.5 लाख किलोमीटर चल के एकदम स्वस्थ खड़ा है. हाँ हाँ. ये सनातन की पावर है. जहाँ विज्ञान फेल होता है वहाँ सनातन शुरुआत होता है. ये पूरी दुनिया को मैसेज. साथ में पर्यावरण के लिए 1 लाख पौधे लगाने का हमारा लक्ष्य है. जिस मार्ग से हम निकलते हैं उस मार्ग पर वृक्षारोपण करते हुए अपनी यात्रा को आगे बढ़ रहे हैं. अभी तक 13 स्टेट की यात्रा हो चुकी है. अच्छा. चौथी बार हम केदारनाथ बद्रीनाथ की यात्रा पर आए हैं. हाँ. हमारी केदारनाथ बद्रीनाथ की यात्रा पूर्ण हो चुकी है और अब हम पुनः वापस आए थे हरिद्वार से राजस्थान से हम सीधा यहाँ से जहाँ से हमने मोड़ी थी यात्रा महाराष्ट्र नासिक में, वहाँ पहुँचेंगे और फिर अपनी यात्रा की तरफ आगे की तरफ बढ़ेंगे. જી જી જી. તો ભાઈ છે પેદલ યાત્રા કરી છે આટલી જગ્યા પર. આમનો એક છે ભાઈ
હરેક જગ્યા પરથી જે મટ્ટી ઉઠાવે છે ને, આપણે જે માટી આવે એ માટી લઈને ભાઈ જેટલા પણ રાજ્ય, જેટલા પણ સ્ટેટ, જેટલા પણ જગ્યા પડ્યા ભાઈ, એક જગ્યાની મટ્ટી ઉઠાવવાની ને એ મટ્ટીથી ભાઈ મંદિર બનાવવાનું છે. આ ભાઈ યાર વિચાર કરી લો યાર, આમ નામ કોઈ વસ્તુ નહીં થાય. આ બહુ મોટી વાત છે ભાઈ, બહુ મોટી વાત છે કે હરેક જગ્યા પરથી મટ્ટી ઉઠાવવાની, મટ્ટીથી ભાઈ મંદિર બનાવવાનું. અને બીજું એ છે સાથે સાથે અમને કે ભાઈ વૃક્ષનું પણ છે. અને હરેક જગ્યા પર જાય છે તો વૃક્ષો લગાવે છે, વૃક્ષોનું એ કરે છે કોઈ, અથવા ધર્મશાળામાં જાય છે, ત્યાં જાય છે તો ભાઈ કંઈ બહુ કામ પણ બહુ કર્યા છે. જ્યાં મતલબ જે સરકારી હોય વસ્તુ હોય, જ્યાં કે પાણીનું મતલબ પાણી કે પીવા ગરમી હોય, અથવા ગરમીમાં ભાઈ જે જગ્યા પર કુલર ના હોય તો કુલર પણ ભાઈ ત્યાં કરાયું છે. એકબીજાને મતલબ જે તહીંના હોય મેં એમની જોડે વાત કરાવી તો ભાઈ યાત્રા તો સાથે કરે છે અને લોકોની મદદ પણ કરે છે. અને મોટી વાત એ છે કે ભાઈ રાતે હું અમને જોડે રોકાયો હતો, મારા ખ્યાલથી અહીંની પણ હું જતો રહ્યો હતો, આગળની તરફ સૂઈ ગયો હતો ત્યાં, તો ભાઈ રોકાયા હતા. અને રાતે જમવાનું પણ બનાવે છે, એમની રીતે જમવાનું બનાવે છે, ને જેટલા પણ જોડે હોય એમને પણ જમાડે છે. હા, આ રિયલ છે ભાઈ. મતલબ સાંજે જમવાનું બમવાનું એમના હાથેથી મસ્ત મજાનું બનાવે છે, અને જે લોકો આજુબાજુ પણ હોય એમને પણ જમાડે છે. એવું નહીં કે એકલા જમીને મતલબ એકલા જમવાનું બનાવીને એકલા ખાઈ લેવાનું, એવું વસ્તુ નથી. જો બીજા સાધુ બી જતા હોય, 2-3 હશે, ગમે તેટલા હશે, પણ જમાડવાનું તો જમાડવાનું એ છે ભાઈ. ને કેવી રીતે ચાલે છે, કેવી રીતે કોઈ એ નથી કે ભાઈ આટલા રૂપિયા છે, આટલા પૈસા છે, કંઈ નહીં. બસ ભગવાનના ભરોસે ને ભાઈ યાત્રા ચાલતી રહી છે ને લોકો સાથ સપોર્ટ કરે છે. ભાઈ આવા લોકોને સાથ સપોર્ટની જરૂર છે કે ભાઈ આવી રીતે કંઈ મોટું વસ્તુ કરી રહ્યા છે, એમને સાથ સપોર્ટની જરૂર છે. તો ભાઈ આ છે ગૌરવભાઈ માલવિયા, જે ભાઈ મતલબ આપણે કંઈ પણ જોવાય, કંઈ પણ હોય તો ભાઈ સાથ સપોર્ટ આલો. બહુ મસ્ત કામ કરી રહ્યા છે ધર્મ માટે, આપણે એક હિન્દુ રાષ્ટ્ર, ગૌ માતા માટે, અને આપણા બધા જે ધાર્મિક સ્થળો વગેરે છે ને બધા એ લે છે. તો ભાઈ બહુ મસ્ત મજાનું લાગ્યું ને આમનાથી એક મોટિવેટ મળે, એક અલગ એ મળે કે ભાઈ છે યાર, બહાર નીકળો તો આવી રીતે બધા લોકો બી મળતા રહે છે. ને ભાઈ ગૌરવ માલવિયા જેવા ભાઈ છે, જે અમારા ખ્યાલથી ભારતના પહેલા એવા વ્યક્તિ બનવાના છે કે ભાઈ પેદલથી દુનિયા માપી રહ્યા છે. ને જે છે આ કંઈ યાર જોઈ લો, વર્લ્ડ રેકોર્ડ હે ને, વર્લ્ડ રેકોર્ડ છે તો બનાવવાનું છે અમને. તો ભાઈ આ રીતે છે કંઈ ને ભાઈ, જ્યાં બી મળે સાથ સપોર્ટ આપો ભાઈ. કંઈ નહીં વધારે કંઈ નહીં કરે તો ભાઈ ઊભા રાખીને ચા નાસ્તો કંઈ પણ, મારા ખ્યાલથી નાસ્તો બહારથી નથી ખાતા ભાઈ. તો આ છે કંઈ હે ને, તો એ છે. तो भाई मिलने बहुत मस्त लगा. तो भाई आपसे मिलकर बहुत अच्छा लगा. और मैं साइकिल से सोलो ट्रैवलिंग अभी घूम रहा हूँ. तो भाई आपको देखे मुझे भी मोटिवेट बहुत मिलता है कि नहीं यार, चलो बहुत बड़ी बात है. ये कोई हर इंसान तो नहीं कर सकता है ऐसा, नहीं, वो करने वाला इंसान कर सकता है. हाँ, पर संकल्प बना ले सब हो जाएगा. सबसे बड़ी बात ये संकल्प पर स्पेशल नहीं, हम भी पर- आप ही लोग के बीच के हैं. जी संकल्प पर- लो, सारा काम हो जाएगा. पर ये क्या, जो एक बार संकल्प ले लो तो फिर ले ही लो. फिर बाद में आप एक बार सोच के निकल जाओगे, मैं चल के निकल सकता हूँ पूरी भारत मापने के लिए. फिर रास्ते में कई बार सोच मन हो जाता है भाई, ये कोई मामूली बात नहीं है. आप इतने साल से घूम रहे हो, कोई वो नहीं है ना. मैक्सिमम कोई भी चलने वाला, मतलब कोई भी चाल वाला 1 वर्ष वो आज ये लो है ना. अभी और कितना साल होगा आपका, कितना लगेगा? अभी कम से कम इसमें लगे 12-13 साल मिनिमम. है ना, वही है. તો ભાઈને બહુ સારું મળીને લાગ્યું. અમને પણ હવે ધીમે ધીમે આગળની તરફ જશે અને હવે જઈ રહ્યા છે નીચેની તરફ, એટલે કે હરિદ્વાર, ઋષિકેશ, હરિદ્વાર से નીચે જાઓગે ને, है ना. તો એ છે રાજસ્થાન બાજુ આમ નીકળશે. તો ઓકે ને ભાઈ ગુજરાતમાં આવે તો ભાઈ ગુજરાતમાં પણ આવ્યા છે. તો ભાઈ ગુજરાતનો પ્રેમ જરૂરથી બતાવજો ભાઈ. આવી રીતે મળે ભાઈ, ઓળખાણ તમને થઈ જશે. એકવાર વિડીયો જોશો તો તમે ઓળખી જશો. તો ભાઈ ગુજરાતની અંદર આવે તો ગુજરાતમાં સાથ સપોર્ટ છે ભાઈને, હે ને. પણ હજુ પણ એટલો સાથ સપોર્ટ આપો, કેમ કે ગુજરાતી સાથ સપોર્ટમાં પાછા નથી પડતા. કંઈ નહીં તો પણ ચાનું તો જરૂરથી પૂછજો, હે ને. તો બસ આ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો. અને ભાઈને મળીને બહુ સારું લાગ્યું. તો ઓકે ભૈયા, હવે ધીમે ધીમે આગળની તરફ નીકળશે. જેમની યાત્રા આગળની તરફ હવે લંબાવશે.
રુદ્રપ્રયાગથી થોડા આપણે ઉપરની તરફ ચઢાવ ચડ્યો છે અને સાયકલ સામેની તરફ છે. અત્યારે થોડું ઘણું મતલબ નાસ્તો કરી લઈએ. નાસ્તો એટલે કે જે પરોઠા છે જે હલકું એ આપણે થોડું ઘણું ખાઈ લઈએ. જે પરોઠા છે એ પરોઠા કીધું ભાઈ 60 રૂપિયા. તો 60 રૂપિયાનો પરોઠા છે. ખાવું તો પડશે કેમ કે નીચે આપણે ચા પીને ખાલી સાયકલ ચડાવી છે ને. આ જે રુદ્રપ્રયાગથી બદ્રીનાથ તરફ જવાનો રસ્તો છે. જે આગળથી બે રસ્તા હોય, બે કટ હોય, બે રસ્તા હોય. કે એક કેદારનાથ તરફ જવાનો અને બીજો રસ્તો છે બદ્રીનાથ તરફ જવાનો. તો આપણે આવી ગયા છે બદ્રીનાથ તરફ અને ત્યાંથી થોડું ચડાવ છે. તો અહીંયા થોડું આગળથી ચડાવ છે. આપણે જઈ રહ્યા છે આ તરફ એટલે કે બદ્રીનાથ તરફ. અને અહીંયા જે બજરંગી રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે થોડું એક પરાઠો ખાશું અને પરાઠો ખાઈને પછી લગાતાર પાછા આગળની તરફ નીકળીશું. થોડું ઘણું ખાવું બી જરૂરી છે. 60 રૂપિયા કીધા છે તો એ છે. અને પહાડોનો કંઈ નજારો અને બીજો રસ્તો કંઈ એ હા કેદારનાથ વાળો રસ્તો છે હે ને. તો બીજો રસ્તો છે સામેની તરફ છે. સાયકલ આપણે અહીંયા સાઈડ પર મૂકી છે અને ત્યારે પરાઠો આવે એટલે પરાઠો આપણે ખાઈ લઈએ અને પાછા ધીમા આગળની તરફ નીકળીશું. એટલે કે બદ્રીનાથ તરફ જઉં છું. તમને કીધું નહીં પહેલાં બદ્રીનાથ તરફ જઉં છું. તો બસ બન્યા રહેજો અને જોતા રહેજો. આ જગ્યા પર આપણે બેઠા હતા પાછલા દિવસે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે. ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા હતા. જે ગૌરવભાઈ છે પેદલ ચાલીને યાત્રા કરે છે એમની જોડે નીચેની તરફ રોકાઈ ગયા હતા. મેં કીધું 1 વર્ષ પછી મળ્યા તો જમવાનું મસ્ત જમાડ્યું હતું રાતે. હવે પાછા આપણે આગળની તરફ નીકળી રહ્યા છે. અત્યારે કે હાલત આવી છે, ગરમી એટલી, ઉપરથી રસ્તો ચડાવવાળો, સામાન વગેરે પસીનો, ફૂલ ગરમી. હા થોડું છાયા જેવું આવે છે ઝાડનું. તો થોડી વાર અહીંયા બેસીએ પછી પાછા ચડાવ કરીએ. ધીમા રૂકતા આરામથી જશું આગળની તરફ. ઉત્તરાખંડમાં તડકો ફૂલ છે, પહાડોવાળો ક્ષેત્રમાં તડકો ફૂલ છે. સાંજે થોડી ઘણી કંઈક ઠંડી લાગે. તો નીચલા ભાગમાં ગરમી કેવી હશે ભાઈ જરૂરથી કહેજો. અત્યારે ટાઈમ હવે 4 વાગ્યા છે અને 4 વાગે મોસમ બિલકુલ ઠંડક જેવો થઈ ગયો છે. જેમ કે વરસાદ પડવાનો હોય એવો મોસમ થઈ ગયો છે. અને આ મોસમ મારા ખ્યાલથી 3 દિવસથી થાય છે. 3 અથવા 4 વાગે મોસમ પલટી જાય છે અને અચાનકથી પછી વરસાદ ચાલુ થઈ જાય છે. તો જોઈએ આપણે ક્યાં સુધી પહોંચે, કેટલે સુધી પહોંચે. રહેવાનું કાંઈ મળે ક્યાં નહીં એ કંઈ ખબર નથી. આપણે આગળની તરફ જઈએ પછી ખબર પડે. તો અત્યારે મોસમ જોઈ લો, બિલકુલ બ્લેક મોસમ થઈ ગયો છે. એટલે હવે વરસાદનું કોઈ નક્કી નહીં, કોઈ નક્કી નહીં. તરત આવી શકે છે વરસાદ. જોઈએ છે હવે. અહીંયાથી કર્ણપ્રયાગ મારા ખ્યાલથી 7-8 કિલોમીટર હશે. કર્ણપ્રયાગ. વરસાદનું કોઈ નક્કી નહીં, ક્યારે પલટી જાય ને ક્યારે વરસાદ આવી જાય. એટલે ગમે તેમ કરીને આપણે રોકાવાનું કંઈ ને કંઈ એડજસ્ટમેન્ટ કરવું પડશે. બાકી પાછા હલવાઈશું જેમ પાછલા દિવસે હલવાયા હતા. रुकने का मिल जा रहे. રોકાવાનું મળતું હતું, પાછું રોકાવાનું છે પણ એવું છે દિવસ જેવું લાગે યાર. તડકો કાઢતો એ તો બોલો આવું છે. સરસ મજાનું નદી છે. પ્રયાગ કેટલું છે જોઈ લઈએ આપણે. 8 કિલોમીટર કર્ણપ્રયાગ છે. 8 કિલોમીટર ઉપરની તરફ બોર્ડ મારેલું છે. જે બાદ ઉપરની તરફ જવાનું છે, બદ્રીનાથ નીચેની તરફ જવાનું છે.
સિરોલી ઉપરની તરફ, કર્ણપ્રયાગ નીચેની તરફ. તો આ છે કર્ણપ્રયાગ. 8 કિલોમીટર છે રસ્તો. દૂર દૂર સુધી ઢલાણવાળો રસ્તો દેખાય છે. કંઈ વાંધો નહીં, ઢલાણવાળો રસ્તો તો વાંધો નહીં આવે, પણ વરસાદ નહીં પડવો જોઈએ. વરસાદ પડે તો પછી સાથે સાથે પવન પણ એટલો ચાલે, પ્રોબ્લેમ મેં ફસાઈ જાય, કેમ કે પહાડી ઇલાકો છે. ચાલુ થઈ ગયો છે રીમઝીમ 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 રીમઝીમ. રોકાવાનું હજુ પણ કંઈ એડજસ્ટ નથી. હવે બાઇકોવાળા પણ ઓછા થઈ ગયા છે. બીજી સાઈડ વરસાદ ચાલતો છે, આ બાજુ રીમઝીમ રીમઝીમ છે, અને હજુ થોડા હવે ફાસ્ટ ચાલુ થયો છે વરસાદ. જેમ જેમ આગળ જઈએ છે તેમ તેમ વરસાદ ફાસ્ટ થઈ ગયો છે. હવે આપણે પણ રોકાવાનું કંઈ ને કંઈ કરવું પડશે. વરસાદ રૂજા જ્યારે મસ્ત રોકાવાનું મળી જાય ત્યારે વરસાદ પડે. અત્યારે નહીં પડી, બાકી હલવાય કાલની જેમ, પાછલા દિવસની જેમ. અત્યારે આ કંઈ આશ્રમ છે આપણે છે કર્ણપ્રયાગમાં. ભાઈ નીચે જઈને પૂછી લીધું, હા કીધું. સાયકલ છે આપણે અહીંયાથી અહીંયા તરફ લઈ લઈએ, છત પર આપણે સાયકલ લઈ લઈએ, પછી વાતચીત કરીએ. અત્યારે છે આપણે કર્ણપ્રયાગમાં. સાયકલ આપણે આ રહી, અને કંઈ આવી રીતે છે મંદિર છે જે કર્ણપ્રયાગમાં છે, જે આશ્રમ છે ને ત્યાં આપણે રોકાયા છે. સામે તરફ છે હોટલ, અને બ્રિજના સાઈડમાં છે આશ્રમ છે, જે તમે એનું બોર્ડ બતાવ્યું છે. તો એ આશ્રમ પર આપણે રોકાયા છે. સામેની તરફ છે રિવર, સરસ મજાનું, મસ્ત મજાનું. અને અહીંયા મંદિર પણ છે. અત્યારે વરસાદ ચાલુ છે, તો અત્યારે આપણે અહીંયા કેમ્પ લાગી ગયું છે, અને સાયકલ પણ ઉપરથી આપણે નીચેની તરફ લઈ આવ્યા છે. તો અહીંયા આપણે મહારાજજીને પૂછી લીધું રોકાવા માટેનું. તો મહારાજજી કીધું હા ઓકે, રોકાઈ જવું, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી. તો મહારાજે કીધું નીચેની તરફ સૂવા માટેનું પણ છે, તો તમે સૂઈ જજો. જ્યાં બધા સાધુ હોય તો સાધુ ત્યાં ઊંઘે, લાઈનમાં બધા એક સૂતા હોય, તો એ નીચે હતું. અને મેં કીધું ચલો ને યાર, આ બાજુ આપણે એક બીજું એ કીધું કે ઉપર છત પણ છે ને, જો તમારી પાસે કેમ્પ ટેન્ટ હોય તો તમે ત્યાં લગાવી શકો છો. મેં કીધું એ સારું છે. મેં કીધું નીચે સુવા કરતાં એ સારું છે ઉપરની તરફ, કેમ કે આપણે ખબર ને રાત સુધી મતલબ જાગતા રહીએ. અને ત્યાં મહારાજજી કેવું શાંત એકદમ હોય. બધા જે પેદલ યાત્રા કરે છે મહારાજજી, સાધુ લોકો એકદમ શાંત હોય, એમને બધું આવું ના ગમે, ડિસ્ટર્બ થાય ને. તો મેં કીધું ચલો ને ઉપરની સાઈડ મેં કીધું છત છે, તો મેં કીધું કેમ્પ આપણે અહીં લગાવીએ. પણ અહીંયા એટલે માટે નહીં લગાવ્યું આપણે, કેમ કે ભાઈ કોઈ પણ અહીંયા રોકાવા માટે આવી જાય તો અહીંયા રૂમ પણ મળે છે, અને એમ પણ તમે ફ્રીમાં પણ અહીંયા રોકાઈ શકો છો. એ છે. મેં કીધું ચલો અહીં લગાવીશ તો યાર કોઈ પણ આવશે તો દિક્કત થશે. મેં કીધું ચલો ને એક અહીંયા સાઈડ પર લગાવીએ ને, એ સાઈડ પરથી કોઈ પ્રોબ્લેમ નથી. હવા ચાલે છે, કેમ કે ગલી જેવું છે, તો હવા તો ચાલવાનું છે. કે આ બાજુ ગલી અને આ બાજુ ગલી છે, તો હવા તો ચાલે છે. જે લોકો ત્યાં આખું હલે છે. અહીંયાથી આપણે જવાય છે નીચેની તરફ જવાય છે, ને અહીંયાથી લોકો ઉપરની તરફ પણ જાય છે. ઉપરની મતલબ અહીંયા ઉપરથી રસ્તો છે ને, રસ્તો બતાવું તમને, જે આ રહ્યો રસ્તો. તો અહીંયા ઉપરની તરફ જવાય છે. એટલે મેં કીધું અહીંયાથી આવ જાવ કરે, કોઈને ડિસ્ટર્બ થાય એના કરતાં એક સાઈડ પર લગાવી દઈએ, જેનાથી કોઈને કોઈ ડિસ્ટર્બ થાય નહીં. એ છે. અત્યારે આપણે રોકાઈ ગયા છે કર્ણપ્રયાગમાં. અને મોસમભાઈ 2-3 દિવસથી થોડુંક તકલીફ કરે છે, મતલબ તકલીફ કરે છે. મતલબ થોડું ઘણું થાય યાર, થાય યાત્રામાં થાય, બધું થાય, હે ને, ઝેલું પડે. તો ક્યારના આપણે વરસાદમાં ભીગતા આવ્યા હતા. એટલો બધો વરસાદ નહોતો, થોડો પણ સાયકલ પર જઈએ તો વધારે ભીગી જઈએ આપણે. તો એ છે. સરસ મજાનું રોકાઈ જાય છે કર્ણપ્રયાગમાં. અને આપણી સામે છે ફ્લેગ ફરકી રહ્યો છે, સુંદર મજાનું, મસ્ત મજાનું વ્યૂ સાથે. આજુબાજુ મસ્ત મજાનું પહાડ છે, અને ફ્લેગ ફરકી રહ્યો છે સરસ મજાનું.
તમે અહીંયાથી આવો એટલે આ બ્રિજ આ જ છે, બદ્રીનાથવાળો રસ્તો જ છે. તો તમે બ્રિજથી આવશો તો સામેની તરફ તમને રિવર્સની સાઈડમાં જ જોવાઈ જશે, તમને આશ્રમ જોવાઈ જશે. તો તમે અહીં રોકાઈ શકો છો, અથવા તમે ફરવા પણ આવો છો તો પણ તમે રોકાઈ શકો છો. ફરવા આવો છો એટલે એ જ છે કે ભાઈ મંદિરે માટે આવો છો તો તમે રોકાઈ શકો છો, અથવા તમે કંઈક મતલબ પૈસાથી પણ તમને રૂમ મળી જાય એવું નથી. ને ફ્રીમાં પણ રોકાવાનું છે ને પૈસાથી લેવો તો પૈસાથી કેવું ફેમિલીવાળા આવતા હોય બધા સાથે તો કેવું રૂમ બૂમ લઈ શકે છે. આપણે તો એકલા છે, સોલો તો આપણે કોઈ દિક્કત નથી. ને તમે પણ બાઇક પર આવો તો બી કોઈ દિક્કત નથી. નીચેની તરફ સુવાનું મસ્ત મજાનું છે. ને આપણે કેમ્પ લાગી ગયો છે. આજનો વ્લોગ આપણે સ્ટોપ કર્યા છે ને વ્લોગ ભાઈ ડબલ છે, મતલબ પાર્ટ 1 ને પાર્ટ 2 બંને જોઈન કરીને એક વ્લોગ આપણે બનાવ્યો છે. તો તમને સારો વ્લોગ લાગ્યો હોય તો ભાઈ લાઈક જરૂરથી કરી દેજો. અને પાછલા ટાઈમે થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પ્રોબ્લેમ એ છે કે 3 વાગે ત્યાં મોસમ ચેન્જ થઈ ગયો હતો ને કે જે ગૌરવ માલવ્ય ભાઈ છે એ મળી ગયા હતા. એમની જોડે વાતચીત કરી. વરસાદમાં અમે પલળતા આવ્યા તો રેનકોટ બધું પહેરી લીધું હતું. અને બીક લાગે થોડુંક ખોણનું, એટલે થોડુંક બીક લાગે યાર. ગમે તેમ કરે અત્યારે કરી રહ્યા છે. તો એ છે કંઈ નહીં, તમારો સાથ સપોર્ટ છે બહુ મસ્ત મજાનો. યુટ્યુબ પર તમારો સાથ સપોર્ટ એકદમ મસ્ત મજાનો ચાલી રહ્યો છે. ત્યારે તો હું પણ મોટિવેટ છું કે હું બતાવતો રહું. હું જેટલી જગ્યા ફરું સવારથી સાંજ લગીને હું તમને બતાવતો રહું. બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો. અને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરી છે. વ્લોગ સારો લાગ્યો તો કે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી જાય. તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે મોટિવેટ છે. હું આવી રીતે આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. તો મળીએ પાછા ફરી એક ન્યૂ વ્લોગ સાથે આગળની તરફ.